વિગત એવી કે ખેડા જિલ્લામાં જે જમીન તકેદારી સમિતિ હોય છે એમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એવી વિગત બહાર આવેલી કે કોઈ ખોટા ખેડૂત બની અને ખાતેદાર થયેલા છે. તો એ અન્વયે પુનાદરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ઈશ્વરભાઈ ઓડે ફરિયાદ આપેલી છે 00/72/2025. એમાં આતસુમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ કે તસ્નીમ આલમ ઉર્ફે તસ્નીમ આલમ સન ઓફ બાવા સાહેબે, જે કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છે બહેરામપુરા વોર્ડમાંથી, એમને ખોટું પેઢીનામું બનાવી અને એને આધારે ખોટી રીતે ખેડૂત બની અને જમીનની ખરીદી કરેલી છે. સાહેબ, મુખ્ય મુદ્દો એ છે કે કેટલાય વર્ષો થયા આ બાબત અને ફરિયાદ અત્યારે દાખલ એનું કારણ શું? જમીન તકેદારી સમિતિ જે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને હોય છે એમાં સાહેબના અધ્યક્ષ સ્થાને જે પ્રકરણો ધ્યાને રાખવામાં આવતા હોય છે એ પ્રકરણોમાં ફરિયાદી તરફથી જે પણ વિગતો લાવવામાં આવતી હોય છે એના આધારે આ વાત બહાર આવેલી અને ત્યારબાદ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આમની સાથે કેટલા સાથીદારો છે, અન્ય લોકોની કોઈ મદદગારી છે કે એ બાબતે તપાસ ચાલુ છે અને એના માટે આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એમને ખોટી રીતે પેઢીનામું બનાવેલું છે. પોતે નામનો ઉપયોગ કરી અને તલાટી કમ મંત્રી પાસે જઈ અને 2000ની સાલમાં એટલે કે આજથી 25 વર્ષ પહેલા એમને ખોટું પેઢીનામું બનાવેલું છે. સાહેબ, કોઈ ભળતા નામથી પેઢીનામું બનાવવામાં આવ્યું છે કે પછી પર્ટિક્યુલર નામ ખોટું આપીને પેઢીનામું બનાવવામાં? હાલમાં જે જાણકારી છે એ પ્રમાણે ભળતું નામ આપી અને આધારે ખોટું પેઢીનામું બનાવવા આવ્યું છે તલાટી પાસે. હાલમાં એ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની અને બાદમાં આ ખેડૂત ખાતેદાર બન્યા બાદ કેટલી જગ્યાએ જમીન ખરીદી છે કે આ રીતનું આ ગેરકાયદેસર રીતે બનાવટી દસ્તાવેજથી ફરી બીજે ક્યાં ખેડૂત બનેલા છે એ તપાસનો વિષય છે. એના માટે જ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને એમાં તપાસમાં આ બાબતો શોધવાની પૂરી કોશિશ કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, હું અશોક ડાબી એડવોકેટ આજે આપની સમક્ષ એક વાત રજૂ કરવા માટે ઉપસ્થિત છું. આપ સૌ જાણો છો કે હમણાં જ ખેડા જિલ્લાના નડિયાદના ટુંડેલ ગામની અંદર વસો પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી SF ચાવડા તેમના પોલીસ કાફલા સાથે ટુંડેલ ગામની અંદર એક જમીનની અંદર 4 JCB મશીન લઈને ઘૂસી ગયા અને જમીનની અંદર તોડફાડ કરી, ભરવાડોનો ગેરકાયદેસર રીતે સાથ આપ્યો અને જમીન છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. એના તમામ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે. આપ સૌ એ ઘણા જોયા છે અને લગભગ મિલિયન્સની અંદર એના વ્યૂ છે, એટલે તમે બધા એનાથી વાકેફ છો. કોમેન્ટ્સની અંદર ઘણી બધી બાબતો એવી આવી કે એની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભાઈ આ પોલીસ સમજાવે છે, પેલા બહેન સમજતા નથી, આવી બધી વાતો આવી. પણ એટલા માટે સ્પષ્ટતા કરવા માટે આવે કે ટુંડેલની જે જમીન હતી એ જમીન એક ભરવાડે બોગસ પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ કરાવી દીધેલો. એ દસ્તાવેજ રદ કરવાનો દાવો આ ઠાકોર સમાજના લોકોએ નડિયાદની સિવિલ કોર્ટની અંદર કર્યો હતો. હવે એ દાવાની અંદર જજમેન્ટ આવ્યું અને એ જજમેન્ટની અંદર નામદાર સિવિલ કોર્ટે જે જમીન છે એના સાચા માલિક આ ઠાકોર સમાજના વ્યક્તિઓને ઠરાવ્યા. આ જમીનનો કાયદેસરનો કબજો પણ ઠાકોરોનો છે એવું ઠરાવ્યું. તદુપરાંત જે પાવર ઓફ એટર્નીના આધારે વિતરણ દસ્તાવેજ નોંધાયેલો હતો એ પાવર ઓફ એટર્નીને ફ્રોડ અને ખોટી અને બનાવટી સહીઓ કરીને કરાયેલું જાહેર કર્યું. એનાથી વિશેષ જે વેચાણ દસ્તાવેજ આ બોગસ પાવર ઓફ એટર્નીના આધારે કરવામાં આવેલો હતો એ પાવર ઓફ એટર્ની એ વેચાણ દસ્તાવેજ રદપાત્ર હોવાનું કોર્ટે ઠરાવ્યું. એનાથી વિશેષ આ જમીન ખરીદનાર શુદ્ધ બુદ્ધિપૂર્વકના ખરીદનાર હોવાની બાબત પણ કોર્ટે નકારી. આટલું વિસ્તૃત જજમેન્ટ હોવા છતાં આ પોલીસ ગેરકાયદેસર રીતે જમીનમાં ઘૂસી કોઈ પણ સક્ષમ અધિકારીના અથવા તો કોઈ સક્ષમ કોર્ટના આદેશ સિવાય ઘૂસી 4 JCB મશીન, એ 4 JCB મશીનો પણ ભરવાડોના, 10 જેટલા પોલીસ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ હતા સાથે, અને આ ગરીબ લોકોની જમીન છીનવવાનો પ્રયત્ન કર્યો. વિશેષમાં આ ભરવાડોએ એક દાવો આ ઠાકોર સમાજના લોકો ઉપર પણ કરેલો હતો નડિયાદ સિવિલ કોર્ટમાં. એ ભરવાડોનો દાવો
નામદાર કોર્ટે ડિસમિસ કર્યો છે અને એ જજમેન્ટની અંદર પણ સ્પષ્ટ લખ્યું છે કે આ દાવાવાળી જમીનની અંદર ભરવાડોની કોઈ માલિકી નથી કે આ ભરવાડોની કોઈ કબજો નથી. આવું સ્પષ્ટ રીતે આ જજમેન્ટની અંદર લખેલું છે. અને એ જજમેન્ટ અત્યારે ઉપલબ્ધ છે. આપ ચાહો તો ઓનલાઈન પણ એને જોઈ શકો છો. નડિયાદ સિવિલ કોર્ટ સર્ચ મારશો એટલે એની અંદર એસપીસીએસ 24/13 નંબરનો એક દાવો છે કે જેની અંદર આ વેચાણ દસ્તાવેજોને પાવર ઓફ એટર્ની ફ્રોડ જાહેર કરેલા છે અને 158/2008 નંબરનો દાવો છે, નડિયાદનો જ છે. એની અંદર ભરવાડોનો દાવો ડિસમિસ થયેલો છે. એની હકીકત સમગ્ર એની અંદર આપી છે. એટલે ટૂંકની અંદર આ ભરવાડોનો કોઈ કાયદેસરની માલિકી નથી, કાયદેસરનો કબજો નથી. એમનો વેચાણ દસ્તાવેજ કોર્ટે રદબાતલ ઠરાવેલો છે. એમનો જે પાવર ઓફ એટર્ની છે એ પણ ખોટું અંદર એ કરેલું છે. પણ જે અંદર અપીલની વાત ચાલતી હતી મિત્રો, તો એ અપીલ એક ટેકનિકલ કારણસર અમારે કરવી પડી, કારણ કે લિમિટેશનના મુદ્દા ઉપર અમારો દાવો ડિસમિસ કરવામાં આવેલો અને એ કાયદાકીય મુદ્દો છે. પણ જજમેન્ટની અંદર છે, 30 પાના ઉપરનું જજમેન્ટ છે. એ જજમેન્ટની અંદર આ બધી બાબતો કોર્ટે સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે પાવર ઓફ એટર્ની ફ્રોડ હતું, વેચાણ દસ્તાવેજ રદપાત્ર હતો, ખોટી સહીઓ કરીને પાવર બનાવેલો હતો, આ ભરવાડોનો કોઈ કબજો નથી, એમની માલિકી નથી, તમામ માલિકીને કબજો આ ઠાકોર સમાજના જે તે વ્યક્તિઓનો હતો. આવું સ્પષ્ટ જજમેન્ટ બંને હતા. છતાં પણ આ પીઆઈ SF ચાવડા સાહેબ એ પોતાના પોલીસ કાફલા સાથે બળજબરીથી ખેતરમાં ઘૂસી જઈ અને આ તોડફાડ કરી. એમની સામે અમે ભારતીય ન્યાય જે આપણી નવા કાયદા આવ્યા છે, નાગરિક સુરક્ષા સંહિતા, એની કલમ 173(2) મુજબ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ફરિયાદ નોંધાવેલી છે એમના પોલીસ સ્ટેશનની અંદર તમામ પુરાવાઓ સાથે. પણ એમણે એમની સામેની જ ફરિયાદ હતી એટલે ફરિયાદ નોંધેલી નથી. એટલે આપણે એસપી સાહેબ ખેડાની અંદર પણ લેખિતની અંદર તમામ પુરાવાઓ સાથે પેનડ્રાઈવના જે વિડીયો ઓડિયો રેકોર્ડિંગ, નુકસાનના ફોટોગ્રાફ્સ જે અંદર પોલીસકર્મી હતા એ બધાના ફોટોગ્રાફ્સ સાથે, તમામ ઓડિયો વિડીયો રેકોર્ડિંગ સાથેની પેનડ્રાઈવ સાથે એસપી સાહેબને પણ લેખિતમાં ફરિયાદ આપેલી છે. પણ એસપી સાહેબે પણ આજ દિન સુધીમાં કોઈ એક્શન લીધેલા નથી. અમે આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર જવાના છીએ અને અમને આશા છે કે અમને સંપૂર્ણ રીતે ન્યાય મળશે, આ ગરીબ માણસોને ન્યાય મળશે. એટલે આ ચોખવટ કરવાની જરૂર હતી કે જેથી સામાન્ય માણસને આ વિડીયોની માહિતી મળી રહે. આ મારા ઓથેન્ટિક અશોક ડાભી ફેસબુક ઉપરથી આ વિડીયો મેં અપલોડ કર્યો છે, મેં જ કરેલો છે અને એ પબ્લિક ડોમેનની અંદર લાવવા માટેનો મારો ઉદ્દેશ્ય હતો. કોઈની બદનક્ષી કે કોઈનું ખરાબ છાપ ઊભી કરવા કે એમના ઉપર અસર પાડવા માટેનો કોઈ આપણો ઉદ્દેશ્ય નથી. પણ પબ્લિકને ખબર પડે કે ગરીબો ન્યાય માટે કેટલા ઝઝૂમી રહ્યા છે અને ન્યાય મળવો કેટલો મુશ્કેલ છે અને સત્ય હોવા છતાં પણ એમને કેટલું ઝઝૂમવું પડે છે. આ જે એક હેતુ હતો. એ વિડીયો આપ ના જોયા હોય તો ફરીને જોજો. આ ફેસબુક ઉપર અશોક ડાભી મારી ફેસબુક ચેનલનું નામ છે, મારું ફેસબુક પેજ પણ છે ડાભી એસોસિએટ, મારી યુટ્યુબ ચેનલ પણ છે અશોક ડાભી એડવોકેટ અને મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. ત્યાં પણ આ વિડીયો બધા ઉપલબ્ધ જ છે. એટલે યુટ્યુબ પર ઉપલબ્ધ નથી એટલે ત્યાં આપ આ વિડીયો જોઈ શકો છો. આ માહિતી આપના સુધી પહોંચાડવી હતી એટલે આવવું પડ્યું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.